ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય છે તો અત્યારે હાલ તે જેલમાં પુરાયેલા છે. તો એમના જે ધારાસભ્ય પદનો જે પગાર હોય છે એ પગાર એમને મળે છે કે કેમ? ઘણા બધા લોકોની આવી કોમેન્ટો આવતી હતી. આ વિડીયો તમે પૂરો સાંભળી લેજો, કારણ કે ચૈતરભાઈ વસાવા ઉપર અત્યારે હાલ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો ઘણા બધા લોકોની અલગ અલગ પ્રકારની કોમેન્ટો આવે છે કે ચૈતરભાઈ વસાવા તો ડેડિયાપાડાના ધારાસભ્ય છે, તો હવે તો તે જેલની અંદર પુરાયેલા છે, જેલની બહાર નથી. તો ડેડિયાપાડાના ધારાસભ્યને તેમના વિસ્તારના જે ધારાસભ્ય છે એમને અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાને પગાર મળે છે કે કેમ? મિત્રો, આ વિડીયો તમે પૂરો સાંભળજો. અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા ઉપર જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, એમને જેલમાંથી છોડાવવા માટે ઘણા બધા મિત્રો આવ્યા. એટલે કે એમના આમ આદમી પાર્ટી સર્કલના ઘણા બધા કલાકારો કયો, મોટા મોટા નેતાઓ કયો, બધા લોકો અત્યારે હાલ એમને છોડાવવા માટે આવ્યા છે. પણ ભાઈ, ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી હવે 24 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં થવાની છે. તમને બધાને ખબર જ છે. પણ ઘણી બધી એવી કોમેન્ટો આવી કે હવે તો ચૈતરભાઈ વસાવા ઉપર 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો ચૈતરભાઈ વસાવા તો ડેડિયાપાડાના ધારાસભ્ય નથી રહ્યા. કારણ કે ભાઈ, સરકારના નિયમ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ ધારાસભ્યને જો ભાઈ 2 વર્ષ કે 2 વર્ષથી વધારે ટાઈમની સજા ફટકારવામાં આવે તો તે ધારાસભ્ય પોતાના મત વિસ્તારનું પદ ગુમાવી દે છે અને પોતાના મત વિસ્તારનો ધારાસભ્ય નથી રહેતો. તો ભાઈ, અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાને લઈને તો આવા કોઈ અપડેટ મળ્યા નથી. કારણ કે ચૈતરભાઈ વસાવા ઉપર 7 વર્ષની સજા તો ફટકારવામાં આવી, પણ હજુએ ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે. આ બાબતે કોઈ સત્તાવાર એવી માહિતી જાણવા નથી મળી કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય નથી રહ્યા. તો મિત્રો, અત્યારે હાલ તો ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે જ. એટલે કે જ્યાં સુધી ચૈતરભાઈ વસાવાનું સરકારમાં ધારાસભ્ય પદનું નામ એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય કહેવાશે, ત્યાં સુધી તો ચૈતરભાઈ વસાવા ભલે જેલની અંદર છે, છતાંય તેમને ધારાસભ્ય પદનો પગાર મળતો જ રહેશે. એટલે કે ચૈતરભાઈ વસાવા અત્યારે હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય છે, ભલે તે જેલની અંદર પુરાયેલા છે, પણ એમનો જે ધારાસભ્ય પદનો પગાર છે એ પગાર એમને મળે જ છે. અને ઘણા બધા લોકોની એવી પણ કોમેન્ટ હતી કે ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય છે તો એમને પગાર કેટલો મળતો હશે? તો ભાઈ, ચૈતરભાઈ વસાવાએ આ વાત ખુદ જણાવી હતી કે મારો 1.5 લાખ રૂપિયા પગાર છે. તો ભાઈ, અત્યારે હાલ ગુજરાતની અંદર જે ધારાસભ્ય છે એમને ભાઈ સરકાર તરફથી દરેક ધારાસભ્યને ભાઈ 1,35,000 થી 1.5 લાખની અંદર પગાર મળતો હોય છે. જો કે મિત્રો, આ કોઈ ફાઇનલ માહિતી નથી, પણ અત્યારે હાલ આવું ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે. મિત્રો, તમે ગૂગલની અંદર સર્ચ કરીને પણ જાણી શકો છો કે ગુજરાતના ધારાસભ્યનો પગાર કેટલો હોઈ શકે. પણ અત્યારે હાલ જે વાત આપણે તમારા સુધી પહોંચાડી હતી કે ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય છે, તો એમને અત્યારે હાલ પગાર મળી જ રહ્યો છે, ભલે તે જેલની અંદર પુરાયેલા છે. આ બાબતે હવે ગુજરાત હાઈકોર્ટની અંદર 24 ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી થશે. એ દિવસે જો ગુજરાત હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા તો ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર. તમારું શું કહેવું છે? એક સરસ મજાની કોમેન્ટ કરીને જણાવતા જજો.